નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટેરકેસ પ્રકારના A2D કન્વર્ટરનો ઉપયોગ કરેલ ડિજિટલ વોલ્ટમીટરનો અભ્યાસ કરીશું. પહેલાં આ વોલ્ટમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તે જોઈએ. આ રીતમાં અનનોન વોલ્ટેજ Vx ને સ્ટેરકેસ પ્રકારના વેરિયેબલ રેફરન્સ વોલ્ટેજ સાથે કમ્પેરેટર દ્વારા કમ્પેર કરવામાં આવે છે. જ્યારે રેફરન્સ વોલ્ટેજની કિંમત અનનોન વોલ્ટેજ Vx જેટલી અથવા તેનાથી વધારે થાય છે ત્યારે કાઉન્ટરનો કાઉન્ટ અનનોન વોલ્ટેજની કિંમત ડિજિટલ રૂપમાં આપે છે. આકૃતિ એમાં સ્ટેરકેસ પ્રકારના A2D કન્વર્ટરનો ઉપયોગ કરેલ ડિજિટલ વોલ્ટમીટરનો બ્લોક ડાયાગ્રામ દર્શાવેલો છે. તેમાં વિવિધ ભાગો જેવા કે કમ્પેરેટર, કંટ્રોલ યુનિટ, બાઇનરી લેડર નેટવર્ક, ક્લોક, સેમ્પલિંગ ગેટ, કાઉન્ટર, લેચ, ડીકોડર ડ્રાઈવર, ડિસ્પ્લે દર્શાવેલા છે. હવે આ દરેક ભાગ વિશે સમજીએ. આમાં એક વોલ્ટેજ કમ્પેરેટરનો ઉપયોગ કરવામાં આવે છે જે અનનોન વોલ્ટેજ Vx ને સ્ટેરકેસ પ્રકારના વેરિયેબલ રેફરન્સ વોલ્ટેજ સાથે સરખાવે છે. બાઇનરી લેડર નેટવર્કને કાઉન્ટર ડ્રાઈવ કરે છે. આ બાઇનરી લેડર નેટવર્ક સ્ટેરકેસ પ્રકારના રેફરન્સ વોલ્ટેજ જનરેટ કરે છે. તેનો આકાર સ્ટેરકેસ જેવો હોય છે. કંટ્રોલ યુનિટ એન્ડ ગેટના સ્ટાર્ટ સ્ટોપ ઓપરેશનનો કંટ્રોલ કરે છે. મતલબ તે એન્ડ ગેટને ચાલુ અને બંધ કરવાનું કાર્ય કરે છે. કંટ્રોલ યુનિટ લેચ માટે સ્ટોપ પલ્સ અને કાઉન્ટર માટે રીસેટ પલ્સ પણ જનરેટ કરે છે. ક્લોક જરૂરી ફ્રીક્વન્સીવાળા પલ્સીસ જનરેટ કરે છે અને તેનો આઉટપુટ એન્ડ ગેટના ઇનપુટમાં આપવામાં આવે છે. એન્ડ ગેટ સેમ્પલિંગ ગેટ તરીકે કામ કરે છે. કાઉન્ટર ડિકેડ પ્રકારનું હોય છે. તે એન્ડ ગેટના આઉટપુટમાં જે પલ્સીસ મળે છે તેને કાઉન્ટ કરીને બાઇનરીમાં આઉટપુટ આપે છે. લેચને જ્યારે સ્ટોપ પલ્સ મળે છે ત્યારે તે કાઉન્ટરના બાઇનરી ડેટાને સ્ટોર કરે છે. જ્યારે મેઝરમેન્ટની બીજી સાયકલ ચાલુ હોય છે તે દરમિયાન કાઉન્ટરનો જૂનો ડેટા જ લેચમાં સ્ટોર થયેલો રહે છે. ડીકોડર ડ્રાઈવર લેચના બાઇનરી ડેટાને ડીકોડ કરીને ડિસ્પ્લેને આપે છે.
મોટાભાગે તે 7 સેગમેન્ટ કોડના રૂપમાં આઉટપુટ આપે છે અને ડિસ્પ્લે અનનોન વોલ્ટેજનું રીડિંગ દર્શાવે છે. હવે આ વોલ્ટમીટર કેવી રીતે કાર્ય કરે છે તે સમજીએ. જે અનનોન વોલ્ટેજ માપવાના હોય છે તેને કમ્પેરેટરના એક ઇનપુટમાં આપવામાં આવે છે. આકૃતિમાં આ અનનોન વોલ્ટેજ દર્શાવેલા છે. બાઇનરી લેડર નેટવર્ક દ્વારા જનરેટ કરવામાં આવેલ સ્ટેરકેસ રેફરન્સ વોલ્ટેજ કમ્પેરેટરના બીજા ઇનપુટમાં આપવામાં આવે છે. આકૃતિમાં આ સ્ટેરકેસ રેફરન્સ વોલ્ટેજ દર્શાવેલા છે. કંટ્રોલ યુનિટ જ્યારે કાઉન્ટરને રીસેટ પલ્સ આપે છે ત્યારે કન્વર્ઝનની પ્રોસેસ ચાલુ થાય છે. કંટ્રોલ યુનિટ સેમ્પલિંગ ગેટને ઇનેબલ કરે છે. આથી તેના બીજા ઇનપુટમાં જે ક્લોક પલ્સીસ આપેલ છે તે આઉટપુટમાં મળે છે. આકૃતિમાં આ એન્ડ ગેટના આઉટપુટ પલ્સીસ દર્શાવેલા છે. કાઉન્ટર એન્ડ ગેટના આઉટપુટ પલ્સીસને કાઉન્ટ કરે છે. કાઉન્ટરને બાઇનરી લેડર નેટવર્ક સાથે જોડવામાં આવે છે. કમ્પેરેટર સ્ટેરકેસ વોલ્ટેજ અને અનનોન વોલ્ટેજને કમ્પેર કરે છે. જ્યારે સ્ટેરકેસ વોલ્ટેજ અનનોન વોલ્ટેજ જેટલો થાય અથવા તેનાથી વધારે થાય છે ત્યારે કમ્પેરેટર કંટ્રોલ યુનિટને સિગ્નલ મોકલે છે. હવે કંટ્રોલ યુનિટ સેમ્પલિંગ ગેટને ડિસેબલ કરે છે માટે તેનું આઉટપુટ 0 થાય છે અને કાઉન્ટરને મળતા પલ્સીસ અટકે છે. કંટ્રોલ યુનિટ લેચને સ્ટોપ પલ્સ મોકલે છે. આથી કાઉન્ટરનો ડેટા લેચમાં સ્ટોર થાય છે. આ ડેટાનું ડીકોડર 7 સેગમેન્ટ કોડમાં રૂપાંતર કરે છે અને તે ડિસ્પ્લેને આપે છે. ડિસ્પ્લે અનનોન વોલ્ટેજ દર્શાવે છે. આ રીતે અનનોન વોલ્ટેજ માપી શકાય છે. સ્ટ્રોબ પલ્સ પછી તરત કંટ્રોલ યુનિટ રીસેટ પલ્સ જનરેટ કરે છે જે કાઉન્ટરના રીસેટ ઇનપુટમાં આપવામાં આવે છે. આથી કાઉન્ટર રીસેટ થાય છે અને પછી બીજી સાયકલની શરૂઆત થાય છે. હવે આ વોલ્ટમીટરના ફાયદાઓ જોઈએ. પહેલો ફાયદો છે આ રીતથી સારું રિઝોલ્યુશન મળે છે.
અને બીજો છે આ રીત સરળ છે. તેનો એક ગેરફાયદો એ છે કે કન્વર્ઝન ટાઈમ વધારે છે.